હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષા વિષય છે વિજ્ઞાનનો પ્રશ્નપત્રનું સોલ્યુશનની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ છે. વિભાગ એ 24 ગુણના છે. એમાં ખાલી જગ્યા, ખરા ખોટા વિકલ્પો, 1 માર્ક્સના પ્રશ્નોના જવાબ, એવી રીતે કુલ ભેગા થઈને કુલ 24 ગુણના વિકલ્પો 24 ગુણનો વિભાગ છે. તો સૌથી પહેલાં આપણે વિકલ્પોવાળા પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો પહેલા નંબરનો પ્રશ્ન છે, પદાર્થની ગતિના અવસ્થામાં થતા ફેરફારનું કારણ કયું બળ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ બળ, એટલે કે ઓપ્શન સી સાચું છે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે, 4 બાળકોને લોટન સ્થિતિ અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવા કહેવામાં આવ્યું. આ ગોઠવણ નીચે આપેલા છે, સાચી ગોઠવણ પસંદ કરો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, સ્થિત, સરકતું અને લોટન. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, કેટલી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યો માટે અશ્રાવ્ય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અને બી બંને. ચોથા નંબરનો પ્રશ્ન છે, લોખંડને કાટ અને ઘસારાથી બચાવવા માટે ખાલી જગ્યાનું આવરણ ચડાવવામાં આવે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે, પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, ઇલેક્ટ્રોસ્કોપ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, આપાત કિરણ અને સમતલ અરીસા વચ્ચેનો ખૂણો 30 અંશનો છે. તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, 60 અંશનો થાય. સાતમા નંબરનો પ્રશ્ન છે, પ્રકાશ આંખમાં શેનાથી પ્રવેશે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોર્નિયા, એટલે કે ઓપ્શન સી આપણી પાસે સાચો છે. આઠમા નંબરનો પ્રશ્ન છે, લોખંડની વસ્તુને કાટ અને ઘસારાથી બચાવવા માટે શું કરવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. નવમા નંબરનો પ્રશ્ન છે, આપેલા વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. તો આપણા શરીરનું અંદરનું દબાણ વાતાવરણના દબાણ જેટલું હોય છે. તો આ વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. જ્યારે મીઠાને નિસ્યંદિત પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તે વિદ્યુતનું વહન કરતું નથી. તો આ વિધાન બિલકુલ ખોટું છે. જેમાં 11મો પ્રશ્ન છે, જેમાં કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. 12મો પ્રશ્ન છે, કેલિયોસ્કોપ એક તરાહ બીજી વાર જોઈ શકાશે નહીં. તો આ વિધાન બિલકુલ સાચું છે. જે વસ્તુઓ બીજી વસ્તુઓને પ્રકાશમાં ચમકે છે તેને સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહે છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. બધા જ પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે. તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 15મા નંબરનો પ્રશ્ન છે, આપણા શરીરનું સ્નાયુઓની ક્રિયાના લીધે લાગતા બળને ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્નાયુ બળ કહે છે. ત્યારબાદ 16મા નંબરનો પ્રશ્ન છે, એક વિદ્યુતભારિત પદાર્થને પોતાના તરફ ખાલી જગ્યા કરે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આકર્ષે છે. 17મો પ્રશ્ન છે, એક દોલન પૂર્ણ કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે. તો આવર્તકાળ કહે છે. જ્યારે તમે ઝાંકા પ્રકાશ જોવો છો ત્યારે કીકીનું કદ ખાલી જગ્યા થાય છે. તો મોટું થાય છે. 19મા નંબરનો પ્રશ્ન છે, વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો ખાલી જગ્યા થાય છે. તો અપાકર્ષિત થાય છે. 20મો પ્રશ્ન છે, લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો કોણને ખાલી જગ્યા કહે છે. તો પરાવર્તન કોણ કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે જોડકા યોગ્ય રીતે જોડો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 21મો, સામાન્ય દ્રષ્ટિ. તો જવાબ આવે છે ડી, 25 સેન્ટીમીટર સુધી. 22મો પ્રશ્ન છે, અંતઃ બિંદુ એટલે સંવેદનાત્મક કોષનું ના હોવું. કીડી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આઇરિસ દ્વારા નિયંત્રણ. બ્રેલ લિપિ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખામીયુક્ત દ્રષ્ટિ.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી. વિભાગ બીની આપણે જો ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર 25 થી 42નો ઉત્તર આપણે 1-2 વાક્યમાં જવાબ આપવાનો છે. પ્રત્યેકના 1 ગુણ છે, 18 ગુણનો વિભાગ છે અને કુલ આપણી પાસે 18 પ્રશ્નો છે. કેટલા પ્રશ્નો છે? 18 પ્રશ્નો છે. દરેકના 1-1 ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 18 પ્રશ્નોનું સોલ્યુશનની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્નો છે 25 નંબરનો. ઘર્ષણ બળ શેના ઉપર લાગે છે અને ઘર્ષણ બળની દિશા કઈ હોય છે? તો ઘર્ષણ બળ એકબીજાના સંપર્કમાં રાખેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિ પર લાગે છે અને તે હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. 26મો પ્રશ્ન છે ભીના થયેલા અરસાના ભોયતળિયા ઉપર ચાલવાનું શા માટે મુશ્કેલી છે? તો ભીના થયેલા આરસાના ભોયતળિયા પર પાણીનું સ્તર હોવાને કારણે સપાટી વચ્ચે ઘર્ષણ બળ ખૂબ જ ઘટી જાય છે. તેથી ચાલતી વખતે પકડ ગ્રીપ ઓછી રહેવાથી લપસી જવાય છે. 27મો પ્રશ્ન છે સ્થિર ઘર્ષણ અને સરકતા ઘર્ષણ કયું ઘર્ષણ વધારે હોય છે? તો જવાબ છે સ્થિર ઘર્ષણ અને સરકતા ઘર્ષણ કરતાં વધારે હોય છે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે ધ્વનિ પ્રસરણ કયા માધ્યમમાં જલ્દી થાય છે? ઘન કે વાયુ? તો ધ્વનિ પ્રસરણ ઘન માધ્યમમાં સૌથી ઝડપી થાય છે. 29મો પ્રશ્ન તબીબી સમસ્યાઓનું તપાસ કરવા માટે સાધનોમાં ધ્વનિની કેટલી આવૃત્તિ રાખવામાં આવે છે? તો તબીબી તપાસ માટે વપરાતા સાધનો જેમ કે સોનોગ્રાફીમાં ધ્વનિ આવૃત્તિ 20,000 હર્ટ્ઝથી વધુ રાખવામાં આવે છે. ઇલેક્ટ્રોસ્કોપ કોને કહે છે? તો કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે તપાસવા માટે વપરાતા સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. 31મો પ્રશ્ન છે વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન એટલે શું? જ્યારે સમાંતર કિરણો ખરબચડી કે અસમતલ સપાટી પર પરાવર્તિત થઈને જુદી જુદી દિશામાં ફેલાય ત્યારે તેને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહે છે. 32મો પ્રશ્ન છે એવી પરિસ્થિતિઓના 2 ઉદાહરણ આપો કે જેમાં લાગુ પડેલા બળને કારણે પદાર્થના આકાર બદલાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લોડ બાંધતી વખતે તેના પર બળ લગાડવું, રબર બેન્ડનું ખેંચાવવું. 33મો પ્રશ્ન છે ઘર્ષણ કેવી રીતે વધારી શકાય છે? સપાટીને વધુ ખરબચડી બનાવીને ઘર્ષણ વધારી શકાય છે. દાખલા તરીકે ટાયર પર ખાંચા પડવા અથવા બૂટના તળિયા પર ગ્રીપ રાખવી. ત્યારબાદ 34મો પ્રશ્ન છે મનુષ્યમાં ધ્વનિ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો મનુષ્યમાં ધ્વનિ ગળામાં આવેલી સ્વરપેટીમાં રહેલા સ્વરતંતુઓ કંપન દ્વારા ઉત્પન્ન થાય છે. 35મો પ્રશ્ન છે વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે કયા કયા ફેરફાર જોવા મળે છે? તો વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે દ્રાવણનો રંગ બદલાઈ શકે છે, ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પરપોટા બની શકે છે અથવા ધાતુ જમા થઈ શકે છે. રાસાયણિક અસરો છે. 36મો પ્રશ્ન છે ભારતમાં 2025માં મોટો ભૂકંપ ક્યાં આવ્યો હતો? તો 8 ઓક્ટોબર 2025ના રોજ ઉત્તર કાશ્મીરની ઉરી અને તંગધારા વિસ્તારમાં મોટો ભૂકંપ આવ્યો હતો. 37મો પ્રશ્ન છે આપાત કિરણ એટલે શું? જે પ્રકાશનું કિરણ કોઈપણ સપાટી પર અથડાય છે તે કિરણ આપાત કિરણ કહેવામાં આવે છે. ત્યારબાદ 38મા પ્રશ્નોનું પણ સોલ્યુશન અહીંયા દેખાય છે વિદ્યાર્થી મિત્રો. 39મો ગતિની અવસ્થા એટલે શું? તો ગતિની અવસ્થા પદાર્થની ઝડપ અને તેની ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. 40મો પ્રશ્ન છે ઘર્ષણના 2 ગેરફાયદા જણાવો. તો ઘર્ષણને કારણે ઉર્જાનો વ્યય થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે, મશીનોના ભાગ ઘસાઈ જાય છે અને ખરાબ થઈ જાય છે. 41મો આવૃત્તિનો એકમ કયો છે? તો આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. પ્રકાશનું વિભાજન એટલે શું? તો શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પાડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. દાખલા તરીકે મેઘ ધનુષ્ય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી. વિભાગ સીની અંદર શું કહે છે?
પ્રશ્નો ક્રમાંક 43થી 53માંથી કોઈ પણ 9 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી, ત્યારબાદ વિભાગ ડીની અંદર વાત કરીએ તો વિભાગ ડી પણ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો બંનેનું સોલ્યુશન અહીંયા આપણી પાસે સ્ક્રીન ઉપર મૂકેલું છે. વિભાગ સીની ચર્ચા કરીએ તો પદાર્થ પર લાગતા બળનું પરિણામ શું હોઈ શકે છે? તો પદાર્થ પર લાગતા બળને નીચે મુજબ પરિમાણ હોઈ શકે છે. પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવી શકે છે. પદાર્થ ગતિની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. પદાર્થની ગતિની દિશા બદલાઈ શકે છે. પદાર્થના આકારમાં ફેરફાર થઈ શકે છે. 44મો પ્રશ્ન છે, કારણ આપો. કોઈપણ વસ્તુ કે પદાર્થને કાપવા તથા કાના પાડવા માટે ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ હોય છે. દબાણ P અને બળ F અને ક્ષેત્રફળ એના ગુણોત્તર પર આધારિત છે. P = F/A. જ્યારે ઓજારની ધાર તીક્ષ્ણ હોય છે ત્યારે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે. ક્ષેત્રફળ ઓછું હોવાથી થોડું બળ દ્વારા પણ સપાટી પર વધુ દબાણ પેદા કરી શકાય છે, જેનાથી વસ્તુને કાપવી કે કાના પાડવા સરળ બને છે. 45મો પ્રશ્ન છે, સરકતું ઘર્ષણ અને સ્થિર ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? તો જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે તેની અને જમીનની સપાટી અનિયમિત ભાગો એકબીજાને મજબૂત રીતે જોડાઈ જાય છે, પરંતુ જ્યારે પદાર્થ સરકવાનું શરૂ કરે છે ત્યારે આ અનિયમિતતાઓને એકબીજામાં જોડવાનો પૂરતો સમય મળતો નથી. આથી સરકતા પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા કરતાં ઓછું બળ જોઈએ. 46મો પ્રશ્ન છે, કારણ આપો. વાહનોના ટાયરો ખાંચાવાળા હોય છે. તો વાહનોના ટાયરો ખાંચાવાળા રાખવાથી રસ્તા અને ટાયર વચ્ચેનો ઘર્ષણ બળ વધે છે. આનાથી વાહનોનો રસ્તા પર સારી પકડ મળે છે, જેના કારણે વાહન લપસી જતું નથી અને સલામતી રીતે ચાલી શકાય છે કે બ્રેક મારી પણ શકાય છે. 47મો પ્રશ્ન છે, ઊંજાણ એટલે શું? તેના ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો ઘર્ષણ ઘટાડવા માટે વપરાતા પદાર્થ જેમ કે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટને ઊંજાણ કહે છે. ઉપયોગ મશીનની ગતિશીલ ભાગો વચ્ચે ઊંજાણ લગાવવાથી ત્યાં પણ એક પાતળું સ્થળ બને છે, જેની સપાટી સીધી એકબીજા સાથે ઘસાતી નથી. આનાથી ઘર્ષણ ઘટે છે, કાર્યક્ષમતા વધે છે અને મશીનનો ઘસારો ઓછો થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 48મો પ્રશ્ન છે, એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે. તેને આવર્તકાળની આવૃત્તિ શોધો. તો આવર્તકાળની આવૃત્તિ કેટલી હોઈ શકે છે? તો 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા F = 40/4 બરાબર છે. તો 10 હર્ટ્ઝ મળે છે. આવર્તકાળની વાત કરીએ તો 0.1 સેકન્ડ આપણને જવાબ મળે છે. તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુની યાદી તૈયાર કરો. તો અહીંયા સ્ક્રીન ઉપર તમને સાયકલના હેન્ડલ અને પૈડાની રિંગ, ગેસ બર્નર, સ્નાનગૃહનું નળ, કૃત્રિમ ઘરેણાં, લોખંડના ડબ્બા. 50મો પ્રશ્ન છે, સમજાવો. શું અંધારિયા ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર વસ્તુ જોઈ શકો છો? ઓરડાની અંદરની વાત કરીએ તો ના, આપણે અંધારા ઓરડામાં વસ્તુ જોઈ શકતા નથી, કારણ કે ત્યાં પ્રકાશ નથી. વસ્તુ જોવા માટે તેના પર પ્રકાશ પડવો અને ત્યાંથી પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે वो જરૂરી છે. ઓરડાની બહાર જો બહાર પ્રકાશ હોય તો આપણે બહારની વસ્તુ જોઈ શકીએ છીએ, કારણ કે બહારની વસ્તુ પરથી પરાવર્તિત થયેલા પ્રકાશ આપણે આંખ સુધી પહોંચે છે. 51મો પ્રશ્ન છે, શું આપણે બધી વસ્તુઓ પરાવર્તિત પ્રકાશને કારણે જોઈ શકીએ છીએ? હા, આપણી આસપાસ લગભગ બધી જ વસ્તુઓ પરાવર્તિત પ્રકાશને કારણે દેખાય છે. જે વસ્તુઓ પોતે પ્રકાશ ઉત્સર્જિત કરતી નથી, જેમ કે ચંદ્ર, ટેબલ, પુસ્તક, અન્ય પ્રકાશના સ્ત્રોતમાંથી આવતા પ્રકાશના પરાવર્તિત કરે છે અને આપણી આંખમાં મોકલે છે, જેથી તે જોઈ શકાય છે. તફાવત છે 52મા નંબરમાં, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો તફાવત આપેલું છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને જોઈને પણ તમે લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે સેક્શન ડી. સેક્શન ડીની અંદર આપણે જો ચર્ચા કરીએ
તો આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી તે શક્યતા કારણ જણાવો. આકૃતિ આપી છે એના આધારે અહીંયા કારણ લખેલું છે, જોઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈ પણ શકો છો. 55મો પ્રશ્ન છે, ઘર્ષણ બળ એટલે શું, તે શેના ઉપર આધાર રાખે છે? તો ઘર્ષણ બળની વ્યાખ્યા આપી છે, એના પર આધાર રાખતા પરિબળો વાત કરીએ તો સપાટીનો પ્રકાર, પદાર્થનું વજન, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. 56મો, જે સાધનની મદદથી પદાર્થની વીજભાર શોધી શકાય તેની આકૃતિ વડે સમજાવો. તો એ પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર આપી છે, જોઈ શકો છો અને લખી પણ શકો છો. ભૂકંપ સામે રક્ષણ મેળવવા શું કરવું જોઈએ? તો એની પણ આપણે સોલ્યુશન અહીંયા સ્ક્રીન ઉપર આપેલી છે, જે તમે જોઈ શકો છો. કેલેડોસ્કોપની વાત કરીએ તો એની રચના વર્ણવવાની છે, એ પણ તમારી પાસે આપેલું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ સ્નાયુબળ એટલે શું, તેના ઉપયોગો ક્યાં થાય છે, એનું પણ સોલ્યુશન તમને સ્ક્રીન ઉપર આપેલી છે, તમે વિદ્યાર્થી મિત્રો જોઈને લખી પણ શકો છો. ત્યારબાદ રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે, એનું પણ સોલ્યુશન સ્ક્રીન ઉપર આપણને આપેલા છે, જે તમે વિદ્યાર્થી મિત્રો એને જોઈ પણ લખી શકો છો. ત્યારબાદ પ્રયોગ છે 61મા નંબરમાં, આપેલા ધારવાનું વિદ્યુતનું સુવાહક છે કે તે મંદ વાહક છે, તે આપણે ચકાસવું છે. તો પ્રયોગની ચર્ચા જો આપણે કરીએ તો સાધન માટે બીકર, બેટરી, બલ્બ, વાહકતાર, ટેસ્ટર, ઇલેક્ટ્રોડ્સ, લીંબુનો રસ, નિસ્યંદિત પાણી, આપણે આટલી વસ્તુ સાધનમાં જોશે. પદ્ધતિ વાત કરીએ તો બીકર લેવાનું છે, લીંબુનો રસ લેવાનો છે, એ પ્રમાણે અહીંયા પદ્ધતિ તમને સ્ક્રીન ઉપર દેખાય છે. અવલોકનની વાત કરીએ તો લીંબુના રસમાં છેડા ડુબાડતા બલ્બ પ્રકાશિત થાય છે, જો નિસ્યંદિત પાણી લેશો તો બલ્બ પ્રકાશ થશે નહીં. નિર્ણયની વાત કરીએ તો લીંબુનો રસ વિદ્યુતનું સુવાહક છે, જ્યારે નિસ્યંદિત પાણી મંદ વાહક છે. એનું પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર આપ્યું છે, તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અને લખી પણ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય છે વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશનની આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને વિદ્યાર્થી મિત્રો જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.